મારિયા ચંપાબેન વિક્રમભાઈ ગામ જૂના ખેડા તાસેરાનજી પંચમહાલ। માતાજી મારી દીકરીને અચાનક વીજી જાય હે ને મારા ઘરમાં હું તકલીફ એ ખબર પડતી નથી। આજે દીકરી ઘેર રહી ગઈ છે મત વીતવા મળે અચાનક એમ। ભાઈ અચાનક વાળું ખરા ટાઈમે જ અચાનક કરતું હોય હો એ વેલા થઈ જાય એમ છે ને પાછું મને એમ થઈ જાય દવાખાનાનો સંપર્ક કર્યો તો કરે તો રિપોર્ટમાં નોર્મલ આવેલો નોર્મલ આવ્યો પછી એનો કોર્સ કર્યો ના કેમ પછી તો બુઆ કઈ કરી એ તો આ જોયું તમે વિક્રમ હા કેમ નહીં આવ્યો પાળિયો બોલો બોલો પેલા રવિવારની મેટલ કરેલી માતાજી પેલા રવિવારે અમાર પરિવાર બધું આવેલું આજે બીજા નહીં આવ્યા એ વિક્રમ શંકર હા વિક્રમ શંકર હા વિક્રમ શંકર બરાબર કઈ છે કોણ આવું કેમ થાય છે બરાબર તો એક દાદી સિકોતર નું દુઃખ છે બરાબર છે દાદી સિકોતર માતા એ છે કે આ દાદીને તમારા ગઢિયા વડવા દાદાને સેવા ભક્તિ થતી હતી બરાબર છે પણ હવે કેવું થાય છે સમય આવે એટલે પણ એટે ટાઈમે તો એ બધું મેલું કરતા હતા બરાબર હવે આપણે એવું કરવાનું કોઈનો હત્યા કોઈને મારવાનો નહીં કે કોઈનો જીવ નહીં લેવાનો એ કામ નથી કરવું આપણે એ દેવ છે એ સમજાવવાની મારી જવાબદારી મારે એને લાવવાની મારી જવાબદારી મારા જેવી બનાવવાની એની મારી જવાબદારી બરાબર છે ને હું પાણી પીવું ત્યારે પાણી પીવડાય બરાબર છે હા સાચી ને ભાઈ પહેલેથી દારૂનો ધાર રેડ કરી હોય તો તમે જોડો બાકી જો પાણીની ધાર મારું નામ લઈને લેનો ને તો સમજી લો દારૂ બરાબર છે આ નર્વત કોણ છે તાર મોટો જ છે ઓહો કેરે શું કરે ગાડી ફેરવી અમદાવાદ ઓહો ગાડી ફેરવા છે નર્વત હા સરસ સરસ બે ભાઈ છે હા બે જ છે ખાલી વિક્રમ ને નર્વત બે બરાબર છે બરાબર બે બુનો કોકિલા હા આ દરિયા કોણ છે દરિયા મારે માડી હતો ઓહો દરિયા થમા હતો કે પછી હે નહીં હા એમ કહો હતો એમ કહો એટલે આ તો મને કન્ફ્યુઝ થાય કે દરિયા બા આયા છે એટલે કહું છું નહીં મટી હા એમ કહો છો એટલે એમને તો ના આવે જો દરિયા માડી બરાબર છે ને દરિયા માડી નથી બરાબર આ દાદી સિકોતર છે માં છે તો ક્યાં માં તમે દાદી સિકોતર માં છો અને માં અમને એવું બધું કશું ખબર નહીં પડતી પણ જો માં અમે તમને કદાચ કોઈ પણ કદાચ નિવેદનમાં આગા પાછી થાય કોઈ ભૂલ થાય તો માફ કરજો પણ આ રાજી રહો અને અમારા કુટુંબને પરિવારને ઘરના સુખી રાખો માં કદાચ અમુક ટાઈમે એવું કંઈક હાથ ઊંચા નીચી થઈ જાય તો માફ કરી દેજો માં બરાબર ભૂલ થાય તો પણ કદાચ માં હવે સારું રાખજો આશીર્વાદ રાખજો અને કદાચ માં કદાચ અમારા પરિવાર વાળાએ અમારા કુટુંબ વાળાએ અમારા ઘરના કોઈ પણ સભ્ય કદાચ તમને દુઃખ આલી હોય તો એના માટે પણ માફી માંગો કે જીવતા જીવતા એમને સુખ ના મળ્યું હોય જીવતા જીવતા એમને સુખ ના મળ્યું હોય જીવતા જીવતા એમની સેવા ના કરી હોય અને પછી મર્યા પછી કશું બધું ભૂલી જવાનું હોય 12મો 13મો કરવાનો એ તો સંસારમાં બધે લખેલું 12મો 13મો અને એક આદુ ભજન કરી દેવાનું વાત સાચી ને અને પાછા હતા એવા ભજન વાળા હા કુળદેવી જાણવી છે તારી કુળદેવી માતા આશાપુરા માને આટલા વર્ષથી નતું કરતો ને આવું ને ભોબડે કીધું કે પકડવા આપ તો કરી જ નાખો એક જીવડાને એક નાના પશુને બાળના બચ્ચાને બચાવવાની કોશિશ કરો છતાંય વધ કરી જ નાખ્યો અને આ વધ કઈ જાય છે ખબર તમને જો કોઈને ના ખબર પડતી હોય તો તમે એમ જોડો ને તમે કોઈ માતાના ભગવાનના માતાજીના નામથી ભરત પશુ બોલી હોય પશુ અત્યારે માતાજી માતાજીને જ પોકે છે એમ જોડો છો પણ આ જે અત્યાર છે ને એ આસુરી શક્તિઓને પોકે છે આ કોણ ખાય છે આસુરી શક્તિઓને આ પ્રાપ્ત થાય છે આ વસ્તુ ભોજન સમજી લેજો હજુ કહું છું ભરત ભૂલીના માધ્યમથી કહું છું કે આ આસુરી શક્તિઓને બલી પહોંચે છે પરંતુ સુધરી જાવ દરેક દીકરાઓને કે માર સૂચના છે કળિયુગમાં બાકી આસુરી શક્તિઓ એનું રૂબાબ જોમાં આવે છે મારા ઉપર માતા ઉપર તમારું એક દીકરું મરી જાય તો તમે કેટલા દાડા રડણ કરો રોજ યાદ આવે ભક્તિ કરતે પણ ભક્તિ ભૂલ એ કોકનું દીકરું છે ના એની માં છે જન્મ આવનારી તો તમને એટલી દયા ના આવી
ના ના એમને પડી ગયું ઉપરથી આકાશમાંથી વાત સાચી ખોટી બેટા કે તાણી કરતા એમ કહેતા એટલે પછી અમે કર્યો યાર તું મેળી હોય કે તું મસાણી કાળકા હોય આમાં. કે તું મસાણી સિકોતર માતા હોય કે આમાં. તું પછી ઝોપડી માતા હોય કાવડીએ ગમે તેવી પણ માં મરસું રોટલો આલો છું લાડ રાજી રહેજે આમાં જય ગોતું મરસું રોટલો જય ગોતું રોટલો આમાં. જો ના ખાવ ને તો મારી ગાડી કમી બેકાર છે આમાં જો તમારો હાથો ભાવ હશે તો આમાં. એક મરસું રોટલા મો ધરે જવી માતા છું વડા આમાં આખું સમસોન લઈને બેઠી છું આમાં તમે શું મસાણી કરો છો તમે શું મસાણી કરો છો કે સ્મશાનની અંદર હાથ હાલવું જરૂરી છે આમાં તમારો એક ભાવ હાસ હોય તો નારિયેળનો ડોડો હોય એમાં હું રાજી રહી જવી માતા છું મારી એટલું ઘરમાં મારે જોગણી માતા બેહાડેલી છે. ઘરમાં જોગણી બેહાડીને બાર પાપ કરવાનો જોગણી કેટલું ખોટું લાગે એ કોણ છે ખોટું. 64 જોગણીઓ છે આમાં યુગ પહેલાની જોગણીઓ છે તમે હું રમત જાણો છો શાકભાજીની લારી સમજો છો આમાં કે કિલો 500 ગ્રામ લઈ જઈને મિલ દીધું આમાં માતાનું અપમાન થાય છે દરેકને કહું છું દીકરાઓને આમાં ખોટા લઈ જાવ ને તો તમારામાં તાકાત હોય ને તો જ લઈ જજો બાકી ના હું જતા હું માતા કહું છું આમાં. આશીર્વાદ હા જાઓ